બાલ્યકાળ પરમાત્મા ઘરમાં જ રહ્યા છે અને યુવાન થયા. એક દિવસ માં દેવહૂતિ ભગવાન કપિલના ચરણમાં લાકડી પડે એમ દંડવત પ્રણામ કરીને પ્રશ્નો કરે છે. ભગવાન કપિલે કીધું કે હું દીકરો છું, તું માં છું. બોલે આજ માં તરીકે નહીં પણ એક શિષ્યા તરીકે આપના શરણે આવી છું. હું આપને જાણું છું, સાક્ષાત બ્રહ્મ પરમાત્મા છું. પ્રભુ ઘણી બધી શંકાઓ મનમાં છે, એ મારી શંકાઓને નિર્મૂળ કરો. આ સંસારનું બંધન અને મુક્તિનું કારણ શું છે એ મને બતાવો. બહુ સુંદર સવાલ મા દેવહૂતિએ ભગવાન કપિલને કર્યો છે. પ્રસંગ મજરમ પાશ, ભગવાન કપિલ બોલે છે, માત્માનમ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રત. માં, પહેલા તો આ પ્રસંગને સમજવો જોઈએ. કયો પ્રસંગ? જો પ્રસંગ શબ્દ સમજવા જેવો છે, શબ્દાર્થ સમજાવું તો પ્ર વત્તા સંગ. પ્ર એટલે વિશિષ્ટ અને સંગ એટલે મળવું. વિશિષ્ટ સંગ આ સંસારનો કયો? બોલે અંદર બેઠેલો જીવાત્મા અને આ શરીર. આ જે પ્રસંગ ભગવાને કર્યો છે અદ્ભુત છે. શરીરે જુદી વસ્તુ છે અને અંદર જે બેઠો છે જીવાભાઈ આત્મા, એ જુદી વસ્તુ છે. બેયને ક્યાંય નાતે નેડો નથી, પણ છતાં સંગ એવો ઓતપ્રોત કે ઘણા અજ્ઞાની જીવો તો શરીરને જ પોતે સમજી બેઠા છે, શરીર જ આત્મા છે. નહીં, શરીર જુદી વસ્તુ છે, આત્મા જુદી વસ્તુ છે. પણ પ્રસંગ મજરમ એવો મજર છે, પાસથી બંધાયેલો છે કે એકબીજા વગર એકબીજાનું ન ચાલે. શરીર વગર આત્મા શક્ય નથી ને આત્મા વગર શરીર શક્ય નથી. આ મજર છે. અને આ વાત મહાત્માનમ કવયો વિધુ, મહાત્માઓ આ વાતને જાણી જાય એને જ મહાઆત્મા કહેવાય. અત્યારે આપણે બધા આત્મા, પણ જો ઉઠીએ ને થોડીક સાધના આગળ વધે તો મહાત્મા બનાય. અને મહાત્મા અવસ્થામાં પણ જો સાધના ચાલુ રહે તો પરમાત્મા. જો આ બે જ પગથિયાની સીડી સમજાઈ જાય તો આત્મા, મહાઆત્મા અને પરમાત્મા. મહાત્માનમ કવયો વિદુ, કવિઓ અને વિદ્વત જનો આ વાતને યથાર્થ સમજે છે. સ એવ સાધુ સુકૃતો, એવા કોઈ સાધુનો જો સંગ થઈ જાય તો મોક્ષ દ્વારમ અપાવ્રતમ, મને તમને મોક્ષના દરવાજા સુધી પહોંચાડી દે. પણ માં, તારા સવાલનો તને જવાબ આપું. આ સંસારનું જીવન અને બંધનનું કારણ માનવનું ચિત્ત છે, માનવનું મન છે. ખલવસ્ય બંધાય. ચિત્ત જ મને તમને બાંધે છે, મન જ મને તમને બાંધે છે, અને ચિત્ત જ મને તમને છોડાવે છે, મન જ મને તમને છોડાવે છે. આ બંનેનો આધાર, બંનેનું કેન્દ્ર બિંદુ મારું ને તમારું મન. અને એટલા માટે કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું, મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધ અને મોક્ષ, બંધનનું ને મુક્તિનું કારણ કોણ? મન એવમ મનુષ્યાણામ, માનવનું મન જ આ કરનારું છે. હવે નક્કી મારે ને તમારે એ કરવાનું, મારું ને તમારું મન ક્યાં છે? જો મન આસક્તિમાં હોય તો સમજવાનું કે આપણે બંધનમાં છીએ, અને મારું ને તમારું મન જો વિરક્તિમાં હોય તો સમજવાનું કે આપણે મોક્ષને રસ્તે છીએ.